નમસ્કાર. આપણે જે અગાઉ ટૉપિક ભણી ગયા છે એ ટૉપિકને લગતા જ પ્રશ્નોનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. પ્રશ્ન નંબર 1. મેન્ડલના પ્રયોગો દ્વારા કેવી રીતે સમજી શકાય કે લક્ષણ પ્રભાવી અથવા પ્રચ્છન્ન હોય છે? તો મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો આપણો જે પ્રશ્ન હતો, મેન્ડલના પ્રયોગો દ્વારા કેવી રીતે સમજી શકાય કે લક્ષણ પ્રભાવી અથવા પ્રચ્છન્ન હોય છે. તો એનો ઉત્તર તમે જો સ્ક્રીન પર. મેન્ડલે આનુવંશિકતાના પ્રયોગો માટે વટાણાના છોડ પસંદ કર્યા હતા, કારણ કે વટાણાના છોડમાં લક્ષણો નજરે જોઈ શકાય છે, જેમાં કે વટાણામાં ઊંચા છોડ અને નીચા છોડ, બીજનો રંગ પીળો કે લીલો, બીજની સપાટી લીસી કે ખરબચડી, સફેદ પુષ્પ કે જાંબલી પુષ્પ. આનુવંશિકતાના પ્રયોગ માટે મેન્ડલે વટાણાના ઊંચા છોડ અને નીચા છોડ પસંદ કર્યા હતા, એ આપણે અગાઉ શીખી ગયા. તો મેન્ડલે આનુવંશિકતાના પ્રયોગો માટે વટાણાના છોડ પસંદ કર્યા હતા, કારણ કે વટાણાના છોડમાં લક્ષણો નજરે જોઈ શકાય છે. આપણે જોયા એ પ્રમાણે આપણને લક્ષણો જોવા મળે છે. વટાણાના ઊંચા છોડ અને વટાણાના નીચા છોડ વચ્ચે સંકરણ કરાતા પ્રથમ પેઢી એટલે કે F1 પેઢીમાં બધા જ છોડ ઊંચા જોવા મળ્યા હતા. બરાબર. તો તમે નીચે જોઈ શકો છો કે આપણે અગાઉ પણ જોઈ ગયા કે વટાણાના છોડ વચ્ચે જ્યારે ઊંચા છોડ અને વામન છોડ વચ્ચે જ્યારે તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો, ઊંચા છોડ અને વામન છોડ વચ્ચે જ્યારે સંકરણ કરાવવામાં આવે છે, ત્યારે F1 પેઢીની અંદર આપણને બધી સંતતિ ઊંચી જોવા મળે છે. તો બધી જ સંતતિ આપણને ઊંચી જોવા મળી. હવે F1 પેઢીના છોડનું સ્વપરાગનયન દ્વારા બીજી પેઢી F2 પેઢીમાં બધા છોડ ઊંચા જોવા ન મળ્યા. તેમાં 1/4 સંતતિ નીચા છોડની હતી. તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે આપણને પ્રથમ પેઢીની અંદર ઊંચા છોડ મળે છે. એ ઊંચા છોડ વચ્ચે જ્યારે આપણે સ્વફલન કરાવીએ છીએ, ત્યારે આપણને 75% ઊંચા છોડ અને 25% નીચા છોડ મળે છે. એટલે કે 3 ભાગના છોડ આપણને ઊંચા જોવા મળે છે અને 1 ભાગનો છોડ આપણને નીચો જોવા મળે છે. એટલે F2 પેઢીની અંદર આપણને 75% ઊંચા છોડ જોવા મળે છે અને 25% આપણને વામન છોડ જોવા મળે છે. તો અહીં આપણને બંને લક્ષણો મળે છે. ઉપરોક્ત પરિણામ દર્શાવે છે કે F1 પેઢીના છોડ દ્વારા ઊંચા અને નીચાપણાના લક્ષણોનું વહન થયું હતું, પરંતુ માત્ર ઊંચાઈનું લક્ષણ જ અભિવ્યક્ત થયું હતું. પરફલન કે લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થનારા સજીવોમાં કોઈપણ લક્ષણના 2 સ્વરૂપો હોય છે, જે સમાન કે ભિન્ન હોય છે, જે આનુવંશિકતામાં વહન પામે છે. અને લક્ષણોનું વારસાગમન પિતૃઓ પર નિર્ભર હોય છે. તો લક્ષણોનું વારસાગમન પિતૃઓ પર જ આધાર રાખે છે. તો મેન્ડલના ઉપરોક્ત પ્રયોગ પરથી સાબિત થાય કે ઊંચા છોડ અને નીચા છોડ વચ્ચેના પરફલનથી નિર્માણ પામતી સંતતિઓ બધી જ ઊંચાઈવાળી જ હોય છે. આમ 2 લક્ષણોમાંથી માત્ર એક જ પિતૃ લક્ષણ જોવા મળે છે, પરંતુ બંને લક્ષણોની મિશ્ર અસર જોવા મળતી નથી. પ્રશ્ન નંબર 2. મેન્ડલના પ્રયોગો દ્વારા કેવી રીતે સમજી શકાય કે વિવિધ લક્ષણો સ્વતંત્ર રીતે આનુવંશિક હોય છે? તો ઉત્તરમાં તમે જોઈ શકો છો કે વટાણાના 2 અલગ અલગ લક્ષણોવાળા છોડ જેવા કે
ગોળાકાર બીજ ધરાવતા ઊંચા છોડ અને ખરબચડા બીજ ધરાવતા નીચા છોડ પસંદ કરી તેમની વચ્ચે સંકરણ કરાવતા. તો તમે આકૃતિમાં જોઈ શકો છો. આકૃતિમાં તમે જોઈ શકો છો કે પ્રથમ પેઢી F1 પેઢીના બધા જ છોડ ઊંચા અને ગોળાકાર બીજ ધરાવતા હતા. હવે F1 પેઢીના છોડ વચ્ચે સ્વફલન કરાવતા F2 પેઢીમાં જે સંતતિઓ મળી તેમાં ઊંચા છોડ ખરબચડા બીજ ધરાવતા હતા અને નીચા છોડ પરંતુ ગોળાકાર બીજ ધરાવતા હતા. આમ નવા જ લક્ષણોની અભિવ્યક્તિ જોવા મળી. આમ ઊંચાપણાનું કે નીચાપણાનું લક્ષણ અને ગોળાકાર કે ખરબચડા બીજનું લક્ષણ સ્વતંત્ર રીતે આનુવંશિકતા પામે છે. મેન્ડલે પોતે કરેલા પ્રયોગોને આધારે જણાવ્યું કે શુદ્ધ ઊંચાઈવાળા વટાણાના છોડ અને શુદ્ધ નીચા વટાણાના છોડ વચ્ચેના સંકરણથી ફક્ત ઊંચા છોડ મળે છે. પ્રથમ પેઢી F1 પેઢીમાં મળેલા ઊંચા છોડ વચ્ચે ફરીથી સ્વફલન કરાવતા F2 પેઢીમાં 3 ભાગના ઊંચા છોડ અને 1 ભાગના છોડ નીચા જોવા મળ્યા, જેનો ગુણોત્તર 3:1 મળ્યો. આમ સાબિત થાય કે લક્ષણોની આનુવંશિકતા વારસામાં સ્વતંત્ર રીતે અભિવ્યક્ત થાય છે અને નવા લક્ષણો સર્જાય છે. તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે આપણે જ્યારે F1 પેઢીની અંદર જે સંતતિ મળે છે એમના વચ્ચે જ્યારે આપણે સ્વફલન કરાવીએ છીએ ત્યારે આપણને 3 ભાગના ઊંચા છોડ જોવા મળે છે અને 1 ભાગની અંદર આપણને નીચા છોડ જોવા મળે છે. એના માટે F2 એટલે કે બીજી પેઢીનો ગુણોત્તર 3:1 થશે. આ રીતે તમે સમજી શકો છો. હવે પ્રશ્ન નંબર 3. એક પુરુષ જેનું રુધિર જૂથ A છે તે એક સ્ત્રી કે જેનું રુધિર જૂથ O છે તેની સાથે લગ્ન કરે છે. તેમની પુત્રીનું રુધિર જૂથ O છે. શું આ વિધાન પર્યાપ્ત છે કે જો તમને કહેવામાં આવે કે કયા વિકલ્પ રુધિર જૂથ A અથવા O ના પ્રભાવી લક્ષણ માટે છે? તમારા જવાબનું સ્પષ્ટીકરણ આપો, એવો પ્રશ્ન છે. તો પ્રશ્ન 3નો ઉત્તર તમે જોઈ શકો છો કે આપેલી માહિતીથી રુધિર જૂથ A અથવા O પ્રભાવશાળી લક્ષણોવાળું છે કે નહીં તેની સ્પષ્ટતા થતી નથી. રુધિર આનુવંશિક એટલે કે વારસાગમનમાં રુધિર જૂથ A હંમેશા પ્રભાવી અને રુધિર જૂથ O હંમેશા પ્રચ્છન્ન જોવા મળે છે. તો રુધિર જૂથ A હંમેશા પ્રભાવી અને રુધિર જૂથ O હંમેશા આપણને પ્રચ્છન્ન જોવા મળે છે. અહીં પિતાનું રુધિર જૂથ સમયુગ્મી એટલે કે અહીં પિતાનું રુધિર જૂથ સમયુગ્મી અથવા વિષમયુગ્મી હોઈ શકે, જ્યારે જનનિક રીતે માતામાં જનીનો હોઈ શકે છે. પુત્રીનું રુધિર જૂથ O છે, તેથી માતા પિતામાંથી એક જનીનનું અવતરણ પુત્રીમાં થાય છે, ત્યારે માતામાં સમાન જનીન બંધારણવાળા છે, તેથી તેમાંથી મેળવે છે. પિતાના જનીન બંધારણમાં પણ મેળવે છે. આમ પિતાનું જનીન બંધારણ વિષમયુગ્મી હોય તો જ શક્ય બને. આમ પુત્રીના પિતાનું રુધિર જૂથ A અને માતાના રુધિર જૂથ હોવું. તો આ રીતે તમે સ્પષ્ટીકરણ આપો છો. તો તમારે સ્પષ્ટીકરણમાં લખવાનું કે ના, બાળકના લિંગ નિશ્ચયનો આધાર તેમના રંગસૂત્ર પર રહેલો છે. માતાનું રુધિર જૂથ O હોવાથી પુત્રીનું રુધિર જૂથ O મળે છે. જો પુત્ર હોય તો રુધિર જૂથ A હોઈ શકે. આવા લક્ષણો પ્રભાવી લક્ષણો છે. આ રીતે તમે ઉત્તર લખી શકો છો.